છોટાઉદેપુર ધંધોળા નવી વસાહત ખાતેથી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા જેસીબી મશીન અને ટ્રેક્ટર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુર નગરથી નજીક આવેલ ધંધોળા ગામ નવી વસાહત ખાતે આજરોજ ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા ટ્રેક્ટર અને જેસીબી મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા। જાગૃત ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને મળેલી માહિતીના આધારે અચાનક સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હોય અને ધોળે દિવસે ગેરકાયદે માટી ખોદકામ કરતા ટ્રેક્ટર અને જેસીબી મશીન ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય ટ્રેક્ટરો નાસી ગયા હોય તેમ જાણવા મળ્યું હતું। નવાઈની વાત છે કે ધોળા દિવસે આ રીતે મુખ્ય માર્ગની આસપાસમાં આવેલ ગામોમાં માટીનું ખોદકામ થતું હોય જે વ્યાજબી છે ખરું, જેવો સવાલ ઊભો થાય છે। જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ ખૂણે ખાચરેથી ઓરસંગ તથા અન્ય નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરતા એકાદ બે ટ્રેક્ટરો ઝડપી પાડે છે, પરંતુ છોટાઉદેપુરની આસપાસ ઘણી બધી જગ્યા ઉપર હજુ પણ રાત્રિના સમયે બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યું છે। નદીના અંદર પડેલા ટ્રેક્ટરના ચીલા તેની ચાડી ખાય છે। આ ચીલા ઉપરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે, જેના ઉપર રોક કેમ લગાવવામાં આવતી નથી તે એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે। જ્યાં રેતીની લીજો ફાળવેલી નથી ત્યાં પણ રેતી ખનન પ્રવૃત્તિ હાલ પણ બે રોકટોક ચાલે છે અને ખૂણે ખાચરેથી ટ્રેક્ટરો ઝડપી તંત્ર સંતોષ માને છે। આ રેતી ચોરો સામે પણ તંત્ર પગલાં ભરે અને છોટાઉદેપુરની પ્રાકૃતિક સંપત્તિને નુકસાન કરતા રેતી ચોરો સામે કડક પગલાં ભરે તેવી પ્રજાની માંગ ઉઠી છે। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના ધંધોળા ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર માટીનું ગેરકાયદેસર ખોદકામ ચાલુ હતું, તેવામાં ગામ લોકોએ ખાણ ખનીજને જાણ કરતાં તેઓ ખાણ ખનીજની ટીમ ઘટના સ્થળે પહોંચી જતાં તેઓની એક ટ્રેક્ટર અને જેસીબીને પકડવામાં આવ્યું છે। શું નામ છે તમારું? રાઠવા પારસિંગભાઈ મસલાભાઈ।